નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે વિધાન માટેના રૂપનો ત્રીજો પ્રકાર, વિધાન માટેનું પરાયત રૂપનો અભ્યાસ કરીશું. મિત્રો, પરાયત રૂપનો અભ્યાસ કરીએ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું હતું કે વિધાન માટેનું રૂપ અને વિધાન માટેના રૂપના પ્રકારો આ જ આપણા પ્રકરણનો મુખ્ય વિષય છે. મિત્રો, વિધાન માટેનું રૂપ એટલે શું? વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો હોતા નથી પણ વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. મિત્રો, વિધાન માટેના રૂપના 3 પ્રકારો પડે છે. કયા 3 પ્રકારો પડે છે? તો અહીંયા મેં લખેલા છે, જુઓ. વિધાન માટેના રૂપના પ્રકારો, આ 3 પ્રકારો કયા? નંબર 1, વિધાન માટેનું તદેવાર્થક રૂપ. નંબર 2, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. અને નંબર 3, વિધાન માટેનું પરાયત રૂપ. મિત્રો, મેં તમને અગાઉ વિધાન માટેના તદેવાર્થક રૂપની સમજૂતી આપી અને વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની પણ સમજૂતી આપી. મિત્રો, વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા સત્ય બનતા હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. મિત્રો, કયું વિધાન માટેનું તદેવાર્થક રૂપ છે? તો આપણે ઉદાહરણ આપ્યું હતું. કયું? પી વિકલ્પન નિષેધ પી. નંબર 2, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ પણ આપણે જોઈ ગયા. વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ એટલે શું? વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા અસત્ય બનતા હોય તો તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. મિત્રો, વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપનું કયું ઉદાહરણ આપ્યું હતું? પી સમુચ્ચય નિષેધ પી. અને હવે વિધાન માટેના રૂપનો ત્રીજો પ્રકાર, વિધાન માટેનું પરાયત રૂપને આપણે સમજીશું. મિત્રો, વિધાન માટેના પરાયત રૂપની સમજૂતી 3 કે 5 ગુણમાં પૂછાય તો આપણે આજે જે સમજીશું એ મુજબ જવાબ આપીશું. હજુ સુધી 5 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો નથી તો પણ આપણે એને સમજીશું, કારણ કે 3 ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાશે વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાનો. તો મિત્રો, વિધાન માટેનું પરાયત રૂપ એટલે શું? આવો પ્રશ્ન 2 ગુણની અંદર અલગથી પણ પૂછાય. વિધાન માટેનું પરાયત રૂપ એટલે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તો તે રૂપને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે. મિત્રો, તદેવાર્થક રૂપમાં આપણે શું યાદ રાખ્યું હતું? બધા સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય. સ્વવ્યાઘાતી રૂપમાં આપણે શું યાદ રાખ્યું હતું? બધા સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય. જ્યારે પરાયત રૂપમાં આપણે શું યાદ રાખીશું? કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય. ફરીથી કહું છું, પરાયત રૂપમાં આપણે શું યાદ રાખવાનું? કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય, તો આપણે એને પરાયત રૂપ કહીશું. ટૂંકમાં વિધાન માટેના 3 પ્રકારોને યાદ રાખવા બહુ જરૂરી છે. હજુ પણ તમને ફરી યાદ કરાવું છું કે તદેવાર્થક રૂપમાં બધા સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય છે
સ્વવ્યાઘાતી રૂપમાં બધા જ સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય છે અને પરાયત રૂપમાં કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય છે. મિત્રો, તો કોને પરાયત રૂપ કહેવાશે? પરાયત રૂપનું ઉદાહરણ જુઓ. પી શરતી ક્યુ. તમને પરાયત રૂપનું ઉદાહરણ પૂછાય તો આ પી શરતી ક્યુ, આ પી પરિવર્તી છે અને ક્યુ પણ પરિવર્તી છે. મેં તમને અગાઉ પણ કહ્યું કે વિધાન માટેના રૂપમાં પી, ક્યુ, આર, એસ વગેરે કેપિટલ નહીં તેવા નાના અક્ષરો પરિવર્તીનો ઉપયોગ થાય છે. તો અહીંયા પી, ક્યુ બે પરિવર્તીઓ છે. પી શરતી ક્યુ કઈ રીતે વિધાન માટેનું પરાયત રૂપ બને છે મિત્રો? તો આપણે એને સમજાવવું પડશે. કઈ રીતે સમજાવશો? તો જુઓ, અહીંયા મેં તમને પરાયત રૂપની સમજૂતી આપી છે. પી શરતી ક્યુ એ શરતી વિધાન માટેનું રૂપ કહેવાય. આ પી શરતી ક્યુ એ વિધાન માટેના રૂપમાં કેટલા પરિવર્તીઓ આવે છે? બે. એક પી અને બીજો ક્યુ, એમ બે પરિવર્તીઓ આવે છે. આ બંને પરિવર્તીઓના સ્થાને આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન કે પછી જટિલ સંયુક્ત વિધાન મૂકી શકીએ છીએ. મિત્રો, પી અને ક્યુના સ્થાને આપણે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકીએ તો આપણને એનું જે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાન મળે છે એ પણ કેવું હોય? શરતી હોય. કેમ? કારણ કે આ શરતી વિધાન માટેનું રૂપ છે. તો આપણને એના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ જે વિધાનો મળે છે એ પણ કેવા મળે છે? શરતી વિધાનો મળે છે. દાખલા તરીકે જુઓ, અહીંયા મેં કેટલાક સ્થાનાપત્તિ નિદર્શન માટેના ઉદાહરણો અહીંયા લખ્યા છે. દાખલા તરીકે અહીંયા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર છે તો રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે. અહીંયા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર છે એ પીના સ્થાને મૂકેલું વિધાન છે. રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે એ ક્યુના સ્થાને મૂકેલું વિધાન છે અને એટલે આ પી શરતી ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય. એની પ્રાતિક રજૂઆત કરીએ તો આર આ પીના સ્થાનનું વિધાન, એસ ક્યુના સ્થાનનું વિધાન, આ મુજબ એની પ્રાતિક રજૂઆત થાય છે. મિત્રો, બીજું ઉદાહરણ જુઓ. મેં પીના સ્થાને ગાંધીજી ગુજરાતી હતા એવું સાદું વિધાન મૂક્યું અને ક્યુના સ્થાને ગાંધીજી ભારતના વડાપ્રધાન હતા એવું સ્થાનાપત્તિ વિધાન મૂક્યું તો મને પી શરતી ક્યુના કયા સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાનો મળે છે? જો ગાંધીજી ગુજરાતી હતા તો ગાંધીજી ભારતના વડાપ્રધાન હતા, આવું સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. મિત્રો, આ સ્થાનાપત્તિ નિદર્શનની પ્રાતિક રજૂઆત કરીએ તો આ મુજબ થાય. આમાં જે પીના સ્થાનનું વિધાન કહેવાય અને કે એ ક્યુના સ્થાનનું વિધાન કહેવાય છે. તો આ પી શરતી ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. મિત્રો, અહીંયા મેં તમને એ જ વાત સમજાવું છું કે પી શરતી ક્યુમાં પીના સ્થાને અને ક્યુના સ્થાને જો આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન કે પછી જટિલ સંયુક્ત વિધાન મૂકીએ તો આપણને જે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાન મળે છે એ પણ શરતી વિધાન હોય છે. એટલે કે આપણે પીના સ્થાને અને ક્યુના સ્થાને સત્ય વિધાન મૂકીએ કે પછી અસત્ય વિધાન મૂકીએ તો પણ આપણને એના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય મળે છે. સમજાય છે વાત? કેવી રીતે? કારણ કે શરતી વિધાનનો સત્યતા મૂલ્યનો નિયમ. આપણે અગાઉ શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમને જોયો છે. તો શરતી વિધાનનો સત્યતા મૂલ્યનો નિયમ શું કહે છે? પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય તો જ શરતી વિધાન અસત્ય હોય છે, નહીં તો સત્ય હોય છે. મિત્રો, એનો મતલબ કે પી શરતી ક્યુમાં
કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો આપણને સત્ય મળે છે, જ્યારે કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય મળે છે, અને એટલે જ આ પી શરતી ક્યુ એ પરાયત રૂપ છે એમ આપણે કહી શકીએ મિત્રો. સમજાય છે? તો પી શરતી ક્યુ એ પરાયત રૂપ તો બની, પણ પરાયત રૂપો તો અનેક હોઈ શકે છે. કેમ? કારણ કે પરાયત રૂપોમાં પરિવર્તી અને તાર્કિક કારકો આવતા હોય એવા તો અનેક રૂપો હોઈ શકે. વિધાન માટેના કોઈ એક રૂપ નથી, વિધાન માટેના ઘણા બધા રૂપો છે, પણ એમાંથી પરાયત રૂપ કયું છે એ નક્કી કરવું પડશે. મિત્રો, પરાયત રૂપ છે, તદેવાર્થક રૂપ છે, સ્વવ્યાઘાતી રૂપ છે, એ નક્કી કરવું હોય તો મેં તમને અગાઉ કહ્યું હતું એમ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો પડે. આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપેલું વિધાન માટેનું રૂપ એ તદેવાર્થક છે, આપેલું વિધાન માટેનું રૂપ એ સ્વવ્યાઘાતી છે, કે પછી આપેલું વિધાન માટેનું રૂપ એ પરાયત રૂપ છે એ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? તો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરીને. અહીંયા પણ આપણે પી શરતી ક્યુનો સત્યતા કોષ્ટક અહીંયા રચીએ. આ પી શરતી ક્યુનો સત્યતા કોષ્ટક રચીએ તો કેવી રીતે પરાયત રૂપ બને છે એને આપણે જરા જોઈએ. જુઓ, અહીંયા મેં પી શરતી ક્યુનો સત્યતા કોષ્ટક રચવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ધ્યાન આપો. આ પી શરતી ક્યુમાં બે પરિવર્તી છે. કયા? એક પી અને બીજો ક્યુ. મતલબ બે સાદા વિધાનો છે. તો આદ્ય સ્તંભ કેટલા આવશે? 2. એક પીનો, બીજો ક્યુનો. એક જ તાર્કિક કારક છે શરતી, તો અહીંયા એક જ ગૌણ સ્તંભ આવશે પી શરતી ક્યુ. કુલ 3 સ્તંભો, 2 આદ્ય સ્તંભ હોય, 2 સાદા વિધાન હોય તો હરોળો કેટલી આવશે? 4. 1 2 3 4. અહીંયા પહેલા નંબરના આદ્ય સ્તંભમાં કેટલા ટીએફ આવશે? 2 ટી 2 એફ. બીજા નંબરના આદ્ય સ્તંભમાં કેટલા ટીએફ આવશે? 1 ટી 1 એફ 1 ટી 1 એફ. ત્રીજા નંબરનો ગૌણ સ્તંભ શરતી વિધાન છે. શરતીનો પૂર્વાંક પી 1 નંબર ઉપર, શરતીનો ઉતરાંક ક્યુ 2 નંબર ઉપર. તો 1 અને 2 નંબરના સ્તંભનો ઉપયોગ કરી શરતીના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ આપણને ખબર છે. પૂર્વાંક સત્ય, ઉતરાંક અસત્ય, તો શરતી અસત્ય, નહીં તો સત્ય. તો કઈ શક્યતામાં બનશે? આ બીજી શક્યતા. જુઓ, પૂર્વાંક પી સત્ય, ઉતરાંક ક્યુ અસત્ય, તો પી શરતી ક્યુ અસત્ય બને, નહીં તો સત્ય બને છે. મિત્રો અહીંયા તો જુઓ, અહીંયા આપણે પી શરતી ક્યુનો સત્યતા કોષ્ટક રચ્યો. આ સત્યતા કોષ્ટક રચ્યો તો વિધાન માટેનું જે રૂપ હોય એ આખા વિધાન માટેના રૂપની રજૂઆત હંમેશા સત્યતા કોષ્ટકમાં છેલ્લા સ્તંભમાં થયેલી હોય. આપણે આ છેલ્લા સ્તંભની બધી હરોળો જોવાની. 2 હોય તો 2, 4 હોય તો 4, 8 હોય તો 8, 16 હોય તો 16. જો બધી હરોળોમાં આપણને કેટલાક સત્ય અને કેટલાક અસત્ય, એટલે કે કેટલાક ટી અને કેટલાક એફ જોવા મળે તો સમજવાનું કે એ પરાયત રૂપ છે. મિત્રો, અહીંયા આપણને જો 4 હરોળમાં બીજી હરોળમાં એફ છે, બાકીની બધી હરોળમાં ટી છે. મિત્રો, અહીંયા આપણને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય જોવા મળ્યા અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય જોવા મળ્યા. એટલા માટે આ પી શરતી ક્યુ એ પરાયત રૂપ બને છે. એના માટે તમારે વિધાનના પ્રકારનો નિર્ણય લેવો પડશે. અહીંયા મેં તમને વિધાનના પ્રકારનો નિર્ણય લખ્યો છે કે સત્યતા કોષ્ટકમાં વિધાન માટેના રૂપની રજૂઆત ક્યાં થયેલી હોય? તો છેલ્લા સ્તંભમાં થયેલી હોય. છેલ્લા સ્તંભની બધી હરોળો જોવાની. તો આપણને શું જોવા મળે છે એ અહીંયા નોંધો. કેટલાક ટી અને કેટલાક એફ. તો સમજવાનું કે એ વિધાન માટેનું રૂપ એ પરાયત રૂપ બને છે. મિત્રો, તો અહીંયા કઈ રીતે પી શરતી ક્યુ પરાયત રૂપ બન્યું એ મેં તમને સમજાવ્યું. પણ અહીંયા એક વાત આપણે એમના લક્ષણમાં કહી
કે જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તો તે રૂપને આપણે વિધાન માટેનું પરાયત રૂપ કહીએ છીએ. વિધાન માટેનું રૂપ મિત્રો ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી, પણ વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનો એટલે કે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાનો એ સત્ય કે અસત્ય હોય છે. અને એટલે જ આપણે અહીંયા પી શરતી ક્યુના સ્થાનાપત્તિ નિદર્શનો મેળવીશું અને એના સત્યતા મૂલ્યો તપાસીશું. મિત્રો જુઓ, અહીંયા બે પરિવર્તી છે પી અને ક્યુ. મેં અગાઉ પણ તમને સમજાવી, ફરીથી સમજાવું છું કે પીના સ્થાને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર છે એવું સત્ય વિધાન મૂક્યું અને ક્યુના સ્થાને રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે એવું પણ સત્ય વિધાન મૂક્યું. તો અહીંયા પૂર્વાંગ પણ સત્ય ને ઉત્તરાંગ પણ સત્ય. એની પ્રાતિક રજૂઆત કરીએ તો પીના સ્થાને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર છે તો બરાબર આર વિધાનપરક અચલ, રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક છે બરાબર એસ વિધાનપરક અચલ. તો એની પ્રાતિક રજૂઆત થઈ આર શરતી એસ, અહીંયા પી શરતી ક્યુ છે. જેમ પી અને ક્યુ શરતી કારકથી જોડાયેલા છે તો આપણે પી અને ક્યુના સ્થાને મૂકેલા વિધાનોને પણ શરતી કારકથી જોડીશું. તો આર શરતી એસ, આ આર શરતી એસનું સત્યતા મૂલ્ય શું બને? સત્ય. કેમ? કારણ કે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય હોય તો શરતી વિધાન શું બને? સત્ય બને. એનું સત્યતા મૂલ્ય આપણને શું મળ્યું? સત્ય. નંબર 2, બીજું ઉદાહરણ જુઓ. પીના સ્થાને ગાંધીજી ગુજરાતી હતા એવું આપણે સત્ય વિધાન મૂકીએ અને ક્યુના સ્થાને ગાંધીજી ભારતના વડાપ્રધાન હતા એવું અસત્ય વિધાન મૂકીએ. ગાંધીજી ભારતના વડાપ્રધાન નહોતા, ગાંધીજી એ ભારતના રાષ્ટ્રપિતા હતા. તો આ અસત્ય વિધાન છે. એનો મતલબ કે પૂર્વાંગ પીના સ્થાને આપણે સત્ય વિધાન મૂક્યું અને ઉત્તરાંગ ક્યુના સ્થાને અસત્ય વિધાન મૂક્યું. એની પ્રાતિક રજૂઆત કરીએ તો આ મુજબ થાય. પીના સ્થાને જે, ક્યુના સ્થાને કે. ગાંધીજી ગુજરાતી હતા બરાબર જે પ્રતીક, ગાંધીજી ભારતના વડાપ્રધાન હતા બરાબર કે પ્રતીક. પી અને ક્યુ શરતી કારકથી જોડાયેલા છે તો આપણે જે અને કેને પણ શરતી કારકથી જોડીશું. તો આ એના સ્થાનાપત્તિ નિદર્શન કહેવાશે. પી શરતી ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન, જે શરતી કે. હવે આ સ્થાનાપત્તિ નિદર્શનમાં પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે. તો શરતીના નિયમ પ્રમાણે શું આવે જવાબ? એનું સત્યતા મૂલ્ય અસત્ય. પૂર્વાંગ સત્ય હોય ને ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને છે મિત્રો. તો અહીંયા જુઓ, પી શરતી ક્યુના સ્થાનાપત્તિ નિદર્શનો જે રૂપ વિધાનો મળે આપણને, આ આર શરતી એસ, જે શરતી કે, એમાં કેટલાક સત્ય મળ્યા એટલે કે આ સત્ય મળ્યું અને આ અસત્ય મળ્યું. તદેવાર્થક રૂપમાં આપણને બધા સત્ય મળતા હતા, સ્વવ્યાઘાતી રૂપમાં આપણને બધા અસત્ય મળતા હતા, જ્યારે અહીંયા પરાયત રૂપમાં આપણને કેટલાક સત્ય અને કેટલાક અસત્ય વિધાનો મળે છે અને એટલે જ તો પરાયત રૂપ કહેવાય છે. મિત્રો, પી શરતી ક્યુના જે સ્થાનાપત્તિ નિદર્શન રૂપ જે આ વિધાનો છે ને એ ભૂતકાળને લગતા હોઈ શકે છે, વર્તમાનકાળને લગતા હોઈ શકે છે અને ભવિષ્યકાળને લગતા પણ હોઈ શકે છે અને ગમે તે વિષયને લગતા પણ હોઈ શકે છે. મિત્રો, તો પણ આ પી શરતી ક્યુનું સત્યતા મૂલ્ય કેટલીક વાર આપણને સત્ય મળે છે અને કેટલીક વાર અસત્ય મળે છે. એનો મતલબ શું થાય કે આ પી શરતી ક્યુ એ વિધાન માટેનું પરાયત રૂપ છે એમ સાબિત થાય છે. તો મિત્રો, અહીંયા મેં તમને વિધાન માટેના પરાયત રૂપની સમજૂતી આપી. માની લો કે આ પ્રશ્ન 5 ગુણની અંદર પૂછાય તો કઈ રીતે લખવો? મિત્રો, સૌ પ્રથમ આપણે વિધાન માટેનું પરાયત રૂપ એટલે શું સમજાવીશું. ટૂંકમાં શું કહીશું? કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય, કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય. વિધાન માટેના પરાયત રૂપનું ઉદાહરણ ખાસ યાદ રાખીશું, પી શરતી ક્યુ. આ પી શરતી ક્યુ
કઈ રીતે પરાયત રૂપ બને છે એની આપણે સમજૂતી આપીશું. પી શરતી ક્યુ પરાયત રૂપ બન્યું એની સાબિતી આપવા માટે આપણે એનો સદ્ધતા કોષ્ટક રચી અને એ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને પણ અહીંયા એ પરાયત રૂપ બને છે એનો નિર્ણય લઈશું અને એ પી શરતી ક્યુના સ્થાનાપત્તિ નિદર્શનો મેળવીશું અને એ વાત અહીંયા કરીશું. તો મિત્રો કે પ્રથમ આપણે વ્યાખ્યા યાદ રાખવાની, પછી એનું ઉદાહરણ યાદ રાખો, એનું સમજૂતી આપો, એનો સદ્ધતા કોષ્ટક રચો અને એના સ્થાનાપત્તિ નિદર્શન રૂપ વિધાનો લખો. તો આ પ્રશ્નમાં 5 મુદ્દા બની જાય અને 5 ગુણનો થઈ શકે. તો મિત્રો અહીંયા આપણે વિધાન માટેનું પરાયત રૂપ સમજ્યા. મિત્રો ફરીથી કહું છું કે વિધાન માટેના રૂપના 3 પ્રકારો છે. એક તદેવાર્થક રૂપ, બીજું સ્વવ્યાઘાતી રૂપ અને ત્રીજું પરાયત રૂપ. મેં તમને 3 પ્રકારોની સવિસ્તર સમજૂતી આપી. આ 3 પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ 3 પ્રકારો નક્કી કરવાનો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય છે, જે હું તમને આવતી વખતે એ મુદ્દો સમજાવીશ. તો મિત્રો અહીંયા તમે 3 પ્રકારોને સમજ્યા. જો તમને હજુ પણ આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો, લખો. હું એનો ચોક્કસ તમને જવાબ આપીશ. અને અહીંયા જો તમને વિડીયો ગમ્યો તો તમે લાઈક કરો, શેર કરો અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ મિત્રો, રજા લઉં છું. ધન્યવાદ. થેન્ક યુ.